તો અમદાવાદમાં અનેક સ્થળો પર તેને બોમ્બથી ઉડાવવાની ધમકીનો જે આખો મામલો સામે આવ્યો, આરોપી રેની જોશીલા દાન 3 દિવસના રિમાન્ડ પર છે। રાજ્યના મહત્વના સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી। પોલીસે આરોપી રેનીને કોર્ટમાં રજૂ કરી અને ત્યારબાદ 12 મુદ્દાના આધારે પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગ કરી। ગુજરાતને ટાર્ગેટ કરવા પાછળના કારણ અંગે પણ તપાસ કરવામાં આવશે। તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, બીજે મેડિકલ કોલેજ સહિત અનેક જે કેમ્પસ છે તેમાં હુમલાની ધમકી આપી ભય ફેલાવવાનો આરોપી રેની પરનો પ્રયાસ હતો, જે બાદ ચેન્નઈ પોલીસે આરોપીની ધરપકડ કરી। ત્યારબાદ અમદાવાદ પોલીસ ટ્રાન્સફર લઈ આરોપી રેનીને અહીં લઈને આવવામાં આવી। હાલ ધમકીભર્યા ઈમેલને લઈ વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। જે આરોપી જે પકડાયેલ છે તે ટેકનિકલ આઈટી ફિલ્ડ સાથે સીધી સંકળાયેલી છે અને અલગ અલગ ઈમેલ એને બનાવેલા હોય આ બાબતમાં એની સાથે કોઈ સંકળાયેલું છે કે કેમ તે દિશામાં સાહેબ તપાસ કરવાની છે। આ સિવાય અન્ય કઈ કઈ જગ્યાએ મેલ કરેલા છે, આવા લગભગ અમદાવાદની મેગા સિટીના ઘણા બધા મેલો થ્રેટના આવેલા છે। તે દિશામાં તપાસ કરવા માટે સાયબર એક્સપર્ટને સાથે રાખી આગળની તપાસ કરવામાં